ગુડ નાઇટ ઓલા ગુડ મોર્નિંગ બોલો. આ તાવ આવ્યો ને એમાં આવું થાય જ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચલો we are going to school. ચલો તો આજે આપણે બનાવવાના છે ગુંદાનો સંભારો બનાવવો છે, બરાબર. તો ગુંદા ફોડી લીધા છે અને એમાંથી ઠળિયા કાઢી નાખ્યા છે અને કેરી બી થોડી નાખવાની છે. તો ગુંદાને તેલ મૂકીને એમાં હિંગ અને હળદર ને બધું નાખીને એનો વઘાર કરી લીધો છે. હવે એને તેલમાં છે ને સંતળાવા દેવાના છે. ત્યાં આ બાજુ જો કેરી ખમણીને એમાં લાલ મરચું, ધાણા જીરું, મીઠું અને થોડી શુગર એ બધી વસ્તુ નાખીને એને સરસ મિક્સ કરી લીધું છે. પછી ગુંદા ચડી ગયા ને એટલે એ બધી મિક્સ કરેલી વસ્તુ બધી એ જે કેરીનું ખમણ હતું ને એમાં નાખી દેવાનું, ખમણેલી કેરી મતલબ. પછી આ બધું સરસ ચડી જાય અને પેલું થઈ જાય ને પછી લાસ્ટમાં એમાં શેકેલી મેથીનો ભૂક્કો નાખી દેવાનો, એટલે ખાટો મીઠો અને મસ્ત ગુંદાનો સંભારો રેડી થઈ જાય. ઢાંકીને થોડી વાર ચડવા દેવાનો એટલે ગુંદા બી સરસ થઈ જાય અને કેરી હોય ને એ બી ચડી જાય, કાચી ન લાગે. જો અહીંયા બા બનાવે છે લાડુ, અહીંયા છે ગણપતિ દાદા, બરાબર. અહીંયા મારું ચણાનું શાક બની ગયું છે. થોડી ગ્રેવી છે ને તો થોડીક વાર મૂકી દીધું છે. અને આમાં બને છે સંભારો. મેં કીધું કેમ સ્મેલ આવી ગેસની, પણ બંધ થઈ ગયો તો. જો તો આ ગુંદાનો સંભારો બનીને રેડી થઈ ગયો છે. આ જે નીચે બેસી ગયું છે ને એનો વાંધો નહીં, અને કેરી આવે ને એટલે ચિકાશ ન રહે જરાય. તો આ મસ્ત ચડી ગયો છે. અરે ગરમીની ના કેમ લેવી, આલા બધા કેન્ડી ખાવા. દવા ભલે પીવાની પણ કેન્ડી ખાવાની ને. આમ ના ગરમ ન હોય, ઠંડી લઈ જોઈ તે ઠંડી ના પાણી નકરી લેવાની વરાળ હોય ને અંદર નાખીને વિક્સ તો ગરમ થાય. વિક્સ નથી નાખ્યું, એમને લેવાનું. બોલો પૃથ્વીભાઈ. પૃથ્વી ઋતુ બોલાવ. હેલો. ખાઈ ગયું દીકરા? મને ડોલી હતી. કેન્ડી કઈ હતી? સેન્ડવિચ નહીં, પૃથ્વીએ તો કેન્ડી ખાધી હતી. અમે આ ખાઈએ છીએ મલાઈ. જમીને લાડવા ખાધા, પેલા ચણાનું શાક ખાધું અને હવે કેન્ડીન વારો. ઉપર ઠંડક દઈ, ગરમી પણ આ બહુ છે. જે છે અમારે ડિનરમાં ખાલી એટલે ખાલી ખીચડી. લાડુ છે, ખીચડી બી બધું પડ્યું. જો આ છે ને સવારમાં મારાથી એક કાંડ થઈ ગયો કે દૂધની તપેલી મારા હાથમાંથી ઢોળાઈ ગઈ. તો આ બધું બગડ્યું હતું એટલે એ બધું સવારમાં સાફ કરવું પડ્યું. જો આજે છે ને મારે 2 છોકરાઓ માટે ઈડલી બનાવવાની છે ટિફિનમાં. તો બેટર છે ને પણ હું થોડું એને સાઈડમાં એટલે કાઢું છું કે પછી બધામાં જો ઈનો નખાઈ ગયો હોય ને તો પછી પેપર ન ઉતરે ઢોસાના. એટલે કીધું કે એક ડીશ મૂકવી છે ને તો એક ડીશ પૂરતો થોડો સાઈડમાં બેટર લઈને એમાં ઈનો નાખીને એની ડીશ મૂકી દઉં તો બીજું બેટર છે ને એમાંથી ઢોસાના પેપર બનાવવા હોય ને તો બની શકે. હાલો બધા નાસ્તો કરવા. હેર વોશ કર્યા છે, બાઈએ કર્યા ને? શું બાઈએ હેર વોશ કર્યા ને? હા, મેં કિરણ મારી બે જોડે હતી એટલે આખા ઘરમાં વાળ. હા, બહુ જ વાળ ઉતરે. લટુ મારે એમ છે. મારે તો હજી પડ્યા છે અંદર, લીધા નથી મેં. મને કોક એમ પૂછતું હતું કે સ્કિન કેરમાં શું કરો? હું શું કરું મમ્મી સ્કિન કેરમાં? કાંઈ કરતી નથી.
મોઢું ધોવાનું દિવસમાં 2 વાર માંડ યાદ આવે છે. એને ઉનાળાનું સારું જ રહે. પસીનો થાય કે નહીં એટલે બધો મેલ બધો વયો જાય, બહી જાય પસીનામાં. બાકી કંઈ કરતી નથી, પણ હવે થોડો થોડો વિચાર છે કંઈક કરવાનો. કેમ કે મારી ફ્રેન્ડ છે ને એ કહે છે 35 પછી સ્કિન કેર કરવી જરૂરી છે, નકર વહેલી બુઢી થઈ જઈશ એમ કહીશ. કાંઈ નહીં કરશે. સારું ને મારે વેલીનું દૂધનું બહુ આવી જાય. હું બુઢી થાવ એનો મતલબ એમ થોડો મારે પૃથ્વીનું બહુ આવી જાય. પૃથ્વીને હજી લક્ષણ છે કે બહુ લાવવાના. પાણી તૈયાર કરીને મૂક્યું તોય હાથ રૂમાલ ભૂલી ગયો છે. કેટલીક હવારમાં રાડું નાખવી. નહીં નાખવાની. નહીં લેવી. ગુજરાત કાલે લઈ લેતો રહે યાદ કરી બીજું હું. એમ નહીં, દીવા એને માથા ચોટલી ઓલું રબરિયું કાઢીને ગમે ને મૂકી હું કરવા દઈશ. ઈ બાર રમવા જાતો હોય ને સોટી વાળી ગમે નહીં પહેલેથી ટેવ તો છે. એક સોટી આમ જાય એક સોટી આમ જાય. ચોટી તો હોય, નીચે ઓલું ટ્વિસ્ટ કરીને લીધી હોય ને, એમનેમ ચોટલી નહીં લેવાની, ટ્વિસ્ટ કરીને લેવાની. તો નીચે નાખ્યું હોય ને એ નાખી કાઢીને ક્યાંક નાખી દીધું છે. હવારમાં મળ્યું જ નહીં, બીપી લો કરી નાખે આપણું. મૂકી આવી સ્કૂલે. હવે તો 1 વાગ્યા સુધી લેવાનું જ ચાલે. તું જવાનમાં દીકરી તો અહીં હું લે માખણ ખા ખાપ થઈ જાય મગજ. આજ તો હાચીને સ્પા કરાવવા જાઉં છું. ઓલા કઈ તો આવી છું હવે પણ જોઈ અત્યારે છોકરો. કેમ તું દવાખાને જઈ આવજે. દવાખાને જ જાઉં સારું છે. આ પણ કેટલું અડધું પરાઠું આપ્યું ને એના રેડ માખણ તો બાકી મૂકીએ છે છે. ને ખાજે માખણ ખા સારું થઈ જાય જલ્દી. માખણ ખાઈ તો સારું થાય લે કાંઈ પણ મતલબ કાંઈ પણ લોજિક લગાવે છે મમ્મી. લગાવી દેવાનું ખાવ તો સારું થાય. કુછ ભી. માખણ, પરાઠું, ચાય, અથાણું બધું ખાવા માટે. ચલો તો આજે ટિફિનમાં બનવાનું છે ટિંડોરા બટેકાનું શાક. તો ટિંડોરા આ બાજુ ચડવા મૂકી દીધા છે, શાક વઘારી નાખ્યું છે. અને આજે મેં ટિંડોરા ગોળ કટ કર્યા છે. મેં કીધું કંઈક આજે અલગ રીતે કરું. જો અહીંયા વિવેકના નાસ્તા માટે વઘારેલી ઇડલી રેડી થઈ ગઈ છે, ચા બની ગઈ છે, શાક તો બની ગયું છે ને હવે આ બાજુ રોટલી બનાવું છું. જો અત્યારે મને આ લોઢી મેં મૂકી છે ને તો મને યાદ આવ્યું કે મને કોઈ કેમ કીધું હતું દીદી હેન્ડલવાળી લોઢી લઈ લો. તો આઈ વિલ શો યુ. મારી પાસે ઓલરેડી હેન્ડલવાળી લોઢી છે. આ લોખંડની જ છે, નોનસ્ટિકની હતી મારી પાસે, પણ એ મેં ભંગારમાં જવા દીધી. ભંગારમાં નહીં, અમે ત્યાં જૂના ઘરે અમારા ઘરે માસી કામ કરતા હતા ને એને મેં આપી હતી. એ લોઢીવાળીને સરસ જ હતી, પણ નોનસ્ટિક હતી ને એટલે અમારે નહોતી વાપરવી, તો એ મેં એ માસીને જ આપી દીધી હતી. પછી આ લોખંડની છે ને તો આ અમને બહુ ફાવતી હતી. અને આ બી લોખંડની જ છે, આમાં પરાઠા રોટી બધું જ થાય, ચીલા ઉતારવા હોય તોય થાય છે બધું. અને હેન્ડલવાળી છે અને બહુ હેવી સરસ છે, પણ ખબર નહીં કેમ આમાં હાથ જ નથી બેસતો. જેટલી આ ગમે છે ને એટલી આ નથી ગમતી. એટલે હેન્ડલવાળી લોઢી તો છે પણ મને વાપરવી નથી ગમતી. મને આ જ ગમે છે. ભલે મારે સાણસીથી પકડવું પડે, ચીપિયાથી પકડવું પડે, પણ મને છે ને ગમે છે એ વાળી જ લોઢી. તો વિવેકનું સલાડ, મેંગો, શાક બધું ભરાઈ ગયું છે. હવે બસ એનો નાસ્તો બને છે અને એની રોટલી બને છે ટિફિનની, એટલે ડન થયું. હે નહીં મમ્મી નાક પકડીને રોવે છે. ઘીની સ્મેલ આજે અમે તેને ઘી ગરમ નાના ઘરમાં આવે જ છે. તો જેને ઘરમાં ઘી હોય એને આવે. બોલો, ઘરમાં મેંગોની સ્મેલ આવતી હતી, એને બદલે મેંગોને તે માત આપી દે એવી ઘીની આવે. એને નહીં, મને ન ગમે. બંધ કરો. અરે બંધ છે દીવા, અહીંયા આવીને જોઈ લે. ચલો બાળકોને લઈ આવ્યા.
એ લોકો ઘરમાં આવે ને એટલે ખબર પડી જ જાય કે અમારા આવ્યા બેવ. નાટક ચાલુ થઈ જાય નાટક. બસ દીવા પૃથુ આય પૃથુ ઈ નાટક કરે ને ત્યાં તું શાવર કર જા ફટાફટ. હા બેટા હા ઘરે આવીને ઠંડા પાણીથી મોઢું ધોઈને ત્યારે શાંતિ થાય. હા બકા શું તમે અગર એટલી જલ્દી પણ ન કરો ને તો ઘરે આવીને બેહોશ થઈ જાતો. બાકી વાત હતું ને હવારનું ચાલો હવે જમી લઈએ. રોટલી ટિંડોરા બટેકાનું શાક, મેંગો અને કાકડી. લાડુય છે હજી અમારે જો. હે હા કાંઈ નહીં આટલું તો ખાઈ લે. ચાલ તાર માટે ફોક લઈ લે ત્યાંથી. બેન લઈ લેજે હે હા દીવા માટે લઈ લેજે પૃથુ. ચલો જમી લો. બાય. લઈને આવ તાર પ્લેટ અહીંયા લઈને આવતી રહે. દીવા ખાય છે પૃથુ? ખાચો કર પૂરું કર જા જા. પ્લેટમાં જમવાનું અધૂરું છોડીને મારી બેટીને આઈસ્ક્રીમ ખાવો છે. કર પૂરું કર ડોકા નહીં કાઢ અહીંયા. મારી મેં પૃથ્વીને કીધું મેં હું એને એનું પ્લેટમાં પૂરું કરાવું ને ત્યાં તું ઘડીક મૂકી દે મેલ્ટ થઈ જશે. લેતા હો દીકો. જો અમે આઈસ્ક્રીમ એન્જોય કરીએ છીએ. આઈસ્ક્રીમ તો ન કે એક બટકું જ કહેવાય સારું થી પણ હમણાં સારું નીકળું છે. લાવો તો શોર્ટીસ કોકો ક્રંચ આઈસ્ક્રીમ ચોકો ક્રંચ. અ ટાઈપ ઓફ લોલીપોપ. હા લોલીપોપ ટાઈપનો આઈસ્ક્રીમ પણ ડન. જોતો હોય પૃથ્વી એને પ્લેટમાં ડન. નહીં ખાતી હતી એ ગઈ. ડન. ચલો આપી દો આઈસ્ક્રીમ. સ્ટ્રિક બનના પડતા હે ક્યારેક કા દીવા. લાઇટ ફેન બધું બંધ કરો કિચનમાં. બધી વસ્તુનું ધ્યાન રાખવાનું દીવા. એટલે ખોલી દે મને. નહીં ફાવે આ હાથથી. તને જમીન તરત કેમ ભાવે આવું? થોડી વાર ખમાય. નો ખમાય ખબર પડે. હવે આઈસ્ક્રીમ ખાઈને કોગળા કરીને સૂઈ જશું. જો આજે બનાવી છે સૂકી ભાજી અને આજે સવારે ટિફિનમાં છોકરાઓને ઈડલી બનાવી હતી ને તો બેટર પડ્યું છે એટલે ચટણી ભાજી અને ઢોસાના પેપર. ધેટ્સ ઇટ. આવ્યો મારો દીકરો મારપાનો માર જેવડો થઈ ગયો સમજો. હજી ટાઈમ છે. આવડો તો થઈ ગયો. 8 9th માં વાળો. અહીંયા તો આવી ગયો એટલો રહ્યો. 8 9th માં વાળો પપ્પાને કાને પૂછીશ. ચલો આપણે ઢોસાના પેપર ઉતારી કાઢીએ અને ખાઈ નાખીએ. કેમ પૃથ્વી? તમારું ફિલ્ટર સર્વિસ થઈ ગયું. એ અંકલ હજી ગયા છે એટલે પછી મેં કીધું ચલ ફટાફટ આ બાજુ કરી નાખું, એ બાજુ ફિલ્ટર સર્વિસ થાય, બધું કામ પતી જાય. હેલો. સાંભાર વગરના ઢોસા. ઢોસા, સૂકી ભાજી ને ચટણી. મસ્ત છે. અહીંયા બા, હાલો જમવા ઢોસા. અહીંયા બેન.
દીવા મેંગો કેવી લાગે રોટલી હોય ને એની સાઈડ ની એક એની સાઈડ ગતો જબર ખાટી હોય તો ચુસ્તી લાગે અને એમનું ભોજન એટલે મને બહુ ભાવે પણ બા ખાવાનું નહીં. બા બધું ખાવા દે તમે પાન મત ખાવા દેતા હમણાં મેં કીધું ને તે બાએ ના પાડી. આમલીની ચટણી માથું દુખે ખવાય નહીં તમે પાછું કઈ તમે ભાઈ હાચું કીધું ખોટું જો પૃથ્વી છે ને એના ક્લાસમાં કંઈક કોમેડી થાય છે તો પૃથ્વી મને અત્યારે વાત કરે છે. કહું 1 મિનિટ બતાવું. મારા ક્લાસમેટ અને મારા એક ટીચર બંને તમિલ છે તો ટીચરે એક ક્વેશ્ચન પૂછ્યો તો એ આન્સર બોલે ને ટીચર બોલે વોટ આર ન્યુટ્રિયન્ટ્સ તો એ કે ન્યુટ્રિયન્ટ્સ આર ધીસ તો મેમ કહે કે વાય આર યુ કોપીંગ મી હા ગો ટુ ધ પ્રિન્સિપલ ઓફિસર તો એ કે નો મેમ ધીસ ઇઝ માય મધર ટંગ આઈ એમ નોટ કોપીંગ યુ ટીચર કહે ઓકે સિટ ડાઉન સિટ ડાઉન. એનો પાછળ પેલો લેકો થોડો ગોલો હોય ને તમિલ હોય એટલે મજા આવે ને. કાર્બોહાઈડ્રેટ્સ ને હાર્બોહાઈડ્રેટ્સ કે બોલ બીજું કઈ કહેવાનું છે? કાંઈ નહીં. ભાઈ બીજું કાંઈ હા જે મારા 3 ફ્રેન્ડ હતા એ ત્યાં પાછળ કાંઈ કરતા હશે તો એ એક્ટિવિટીના સર આવ્યા એક્ટિવિટીના સર કહે કે ક્યાં કર રહે તો પીછે તો એક છોકરા કહી ગયા સર મુझे ગીલી ગીલી કર તમારે સર ગીલી ગીલી સમજી ગયા હતા. ગુદગુદી ને ગીલી ગીલી કર રહા था ઈ કઈક સાઉથ નો છોકરો છે ને. એ બેંગોલી છે હા બેંગોલી. જે પૃથ્વી અત્યારે વાત કરતો હતો ને એટલે અમે બધા હસતા હતા એનું તો મને એમ થયું એટલે બધાની સાથે શેર કરું હસવું આવે તો બધાને એવું છે કા. અને દીવાબેન ગયા છે બદામ પલાળવા. હવે છે ને ધીમે ધીમે બધા ઈ લોકોના કામ એને સોંપું છું અને શીખવાડું છું કે તમારા કામ હવે તમારે જાતે કરવાના. તો બેઉ પાસે મેં પોતપોતાની પથારી કરાવડાવી કેમ કે આ બેડમાં બેમાંથી કે સુવા નથી જતા એટલે બેઉ પાસે મેં પોતપોતાની પથારી કરાવડાવી અને હવે દીવાન મોકલી છે મેં બદામ પલાળવા માટે. એટલે અને મેં કીધું છે જો પોતપોતાના કામ નહીં કરશો ને તો હું બેઉને હોસ્ટેલમાં મૂકી દઈશ એટલે ખુશી ખુશી કરે છે. ચલો હવે આ વ્લોગ અહીંયા એન્ડ કરીએ અને મળીએ કાલે. જોઈ પલાળી કેટલો આખો ઓલો ડબ્બો ભરી દીધો આખો ડબ્બો ન ભરાય થોડો ખાલી રખાય ઢોળાય પપ્પાને આપી પછી દેજો પછી એટલે આખો ડબ્બો ભરીને બદામ પલાળી. મને તો લાગ્યું પાણી માય ગોડ જો આવું થાય. કઈ નહીં ચલો 20-25 હશે એટલી તો રોજ પલાળું છું. એ કરતા બી કદાચ ઢોળાય નહીં પાણી વધારે છે બતાવ તો. ના ના થોડીક વધારે છે પણ કાંઈ નહીં છે. ગુડ જોબ દીવા. પહેલી વાર દીવા કઈ સારું જાતે કામ કામ કરી કર્યું છે.